ચાલો તો આજે આપણે જોવાના છે નવી ઔદ્યોગિક નીતિ 2009 અંતર્ગત રાજ્ય સરકારની પ્રોત્સાહન યોજનાઓ. બરાબર છે. હવે આની અંતર્ગત આ જે ઔદ્યોગિક નીતિ છે એના અંતર્ગત બહુ બધી અલગ અલગ સહાય મળે છે. બરાબર, જે ખરેખર તમને કામ લાગી શકે એમ છે. બરાબર, 15 જાતની અલગ અલગ સહાય અહીંયા આપવામાં આવેલી છે. તો આપણે જોઈએ પહેલી સહાય, માઇક્રો, લઘુ અને મધ્યમ એકમો માટે વ્યાજ અને સહાય યોજના, ઇન્ટરેસ્ટ સબસિડી ટુ MSMEs. બરાબર છે. તો જ્યારે પણ આપણે કોઈ જગ્યાએથી આપણે લોન લઈએ છીએ, બરાબર છે, બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે, તો આપણે કોઈ પણ પ્રકારની લોન લઈએ ને એમ તો એની અંદર આપણને વ્યાજ તો ભરવાનું આવે છે. બરાબર, જેને આપણે ઇંગ્લિશમાં ઇન્ટરેસ્ટ કહીએ છીએ. બરાબર છે. તો મેં તમને આગળના લેક્ચર્સની અંદર શીખવી ગઈ કે ગુજરાત સરકાર દ્વારા, બરાબર છે, કે ભારત સરકાર દ્વારા આપણને કેવા પ્રકારની અહીંયા અલગ અલગ સંસ્થાઓ કેવા પ્રકારની અહીંયા સુવિધાઓ આપે છે. બરાબર છે. તો એમાંથી જ આપણે આ થોડીક જોઈએ. તો નોંધાયેલ માઇક્રો, સ્મોલ, મીડિયમ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ કે જેમનું ગ્રોસ ફિક્સ એસેટ એટલે જે ફિક્સ એસેટ છે એવું, જેને આપણે ખસેડી નહીં શકીએ એવી મિલકત. તો એમાં જમીન આવશે, મકાન આવશે, પ્લાન્ટ આવશે, બરાબર છે, મશીનરી આવશે. અને ખસેડી શકીએ, બરાબર છે, જે અનફિક્સ એસેટ છે એટલે કે જે લિક્વિડ એસેટ છે એ કઈ આવશે? પૈસા આવશે. બરાબર છે. પછી બેંકની અંદર જેટલી બી અમાઉન્ટ છે કે આપણે કંઈ પણ વસ્તુ એવી લીધી છે, બરાબર છે, શેર્સ છે, એ બધી લિક્વિડ એસેટની અંદર આવશે. ઓકે. તો જેટલા બી માઇક્રો છે, સ્મોલ અને મીડિયમ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ છે, બરાબર છે, એ લોકોની જે ફિક્સ એસેટ છે, બરાબર છે, તો એમાં રોકાણ નિયત મર્યાદાથી વધુ ન હોય તેવા નીચેના એકમો આ યોજના નીચે વ્યાજ સહાય મેળવવાની પાત્રતા ધરાવે છે. બરાબર છે. તો જેની જે રોકાણ નિયત છે એ મર્યાદાથી વધુ નહીં હોય, બરાબર છે, તો એવા એકમોને અહીંયા વ્યાજ સહાય મળે છે. પછી નવા સ્થપાતા એકમો, એનું વિસ્તૃતીકરણ, એનું વૈવિધ્યકરણ કે આધુનિકરણ કરતાં હયાત એકમો, એ લોકોને અહીંયા સહાય આપવામાં આવે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની માન્યતા ધરાવતી અધિકૃત નાણાકીય સંસ્થામાંથી ટર્મ લોન મેળવી હોય એવું, તો જે RBI છે ત્યાંથી જેટલી બી આ નાણાકીય સંસ્થાઓ છે, બરાબર છે, મેં તમને લાસ્ટ લેક્ચરમાં સમજાવેલું કે કેવી રીતે વ્યવહાર ચાલતો હોય, કે બધી બેંક પાસે લોન પૂરી પાડવા માટે કે વ્યવહાર કરવા માટે પૈસા હોતા નથી. તો ત્યારે એવી કન્ડિશનમાં એ લોકો RBI પાસેથી પૈસા મેળવે છે. બરાબર. જ્યારે પણ આપણે બેંકમાં ખાતું ખોલાવીએ ને, તો એની અંદર માની લો કે તમે 1000 રૂપિયા બેંકમાં ડિપોઝિટ કરાવ્યા, બરાબર છે, તો એમાંનો કેટલોક ભાગ જે છે એ ક્યાં જશે? RBIમાં. બરાબર છે. હવે માની લો કે તમે 1000 રૂપિયાનું ખાતું ખોલાવ્યું, બરાબર છે, એમાંથી 10% જશે ક્યાં? RBIની અંદર. માની લો કે 20 રૂપિયા ગયા, બરાબર. તો હવે બેંક પાસે કેટલા પૈસા બચ્યા? 980. બરાબર છે. તો આ જે 980 રૂપિયા છે એ એને બિઝનેસ માટે અહીંયા બિઝનેસની અંદર ફેરવવા માટે અહીંયા મળશે પૈસા. બરાબર છે. તો આ રીતે જે આખો વ્યવહાર છે ને એ ચાલતો હોય. તો આવા જે નાણાકીય સંસ્થાઓ છે, બરાબર છે, જે આગળ આપણે જોઈ ગયા તો એ જો RBIના અંદરમાં આવતી હોય અને ત્યાંથી આપણે ટર્મ લોન લીધી હોય, બરાબર છે, તો ત્યારે આપણને વ્યાજની અંદર સહાય મળે છે. યોજનાના સમયગાળા દરમિયાન વાણિજ્ય ઉત્પાદનમાં જવાનું રહે છે. બરાબર છે. તો જે યોજનાનો સમયગાળો છે એની અંદર જે પણ ઉત્પાદન થાય છે, બરાબર છે, એની અંદર સહાય મળે છે. માઇક્રો ઉદ્યોગોને વાર્ષિક વધુમાં વધુ 7% અને સ્મોલ અને મીડિયમ ઉદ્યોગોને 5% વ્યાજ સહાય મળવા પાત્ર રહે છે. તો જે માઇક્રો લેવલના જે ઉદ્યોગો છે એને વાર્ષિક વધુમાં વધુ 7% અહીંયા વ્યાજ સહાય મળે છે. બરાબર છે. એટલે કે વ્યાજની માફી હોય છે કે પછી 1% વ્યાજ આપવાનું હોય છે. જ્યારે જે મીડિયમ ઉદ્યોગ છે એ લોકોને કેટલા મળે છે? 5% સુધીની જે વ્યાજ સહાય છે એ મળે છે. હવે અહીંયા આગળ જોઈશું આપણે
કે જે નાણાકીય સંસ્થાના ધિરાણ ઉપરના વ્યાજ માટે જ સહાય મળવા પાત્ર થશે. તો જે નાણાકીય સંસ્થા છે ત્યાંથી આપણે ધિરાણ કરેલું હોય, લોન લીધેલી હોય, તો એવી જ જગ્યાએથી આપણને જે વ્યાજ સહાય છે એ મળે છે. પછી આપણે માર્કેટમાંથી લોન લીધી હોય કે પછી અન્ય જગ્યાએથી પ્રાઇવેટમાંથી આપણે પૈસા ઉછીના લીધા હોય તો એના વ્યાજ પર આપણને સહાય મળે નહીં. પેનલ્ટી કે અન્ય ચાર્જ ઉપર સહાય મળવા પાત્ર રહેતી નથી. આપણને કોઈ પેનલ્ટી લાગેલી હોય, બરાબર છે, કે બીજા એની પર ચાર્જ લાગે, તો એની અંદર આપણને કોઈ વ્યાજ સહાય મળતી નથી. દર વર્ષે પ્રાપ્ત થતી સબસિડીના મર્યાદા ₹25 લાખ સુધીની રહે છે, બરાબર છે. તો જે દર વર્ષે સબસિડી મળે છે એની મર્યાદા કેટલી છે? 25 લાખ સુધીની છે. જે પ્રથમ 5 વર્ષ સુધી પ્રાપ્ત થશે. વ્યાજની ગણતરી નાણાકીય સંસ્થાના પ્રથમ ધિરાણ તારીખની ગણવામાં આવે છે. તો આ જે 25 લાખ સુધીની જે સહાય મળે છે સબસિડીની, બરાબર છે, ડિપેન્ડ કરે છે કે તમે કેટલા પૈસા તમારા આખા પ્લાન્ટની પાછળ ઇન્વેસ્ટ કરેલા છે, બરાબર છે, કે તમને કેટલો ખર્ચો થયો છે, એવી રીતે આપણને સબસિડી મળે છે, બરાબર છે. તો પહેલાં 5 વર્ષ સુધી 25 લાખ રૂપિયા રહે છે, બરાબર છે, કે પહેલાં 5 વર્ષ સુધી જ આ સબસિડી મળે છે કે વ્યાજ સહાય મળે છે. હવે આ જે વ્યાજની ગણતરી છે ને ક્યારથી કરવામાં આવે છે? કે જે નાણાકીય સંસ્થાનું જે પ્રથમ ધિરાણની તારીખ જે ચાલુ થાય છે ત્યારથી એને ગણવામાં આવે છે. તો એક કરતાં વધુ સંસ્થામાંથી નાણાકીય ધિરાણ મેળવેલ હોય તેવા કિસ્સામાંથી ફક્ત એક જ બેંક સંસ્થા સામે વ્યાજ સહાય મળી શકે છે. હવે માની લો કે તમે 2-3 જગ્યાએ પરથી અહીંયા લોન લીધેલી છે, તો કોઈ પણ એક જ બેંકની અંદરથી તમને વ્યાજની સહાય મળે છે, બરાબર છે. વ્યાજ સહાય માટેનો સમયગાળો વધુમાં વધુ 5 વર્ષ કે લોન ઉપર ભરપાઈ કર્યાનો સમયગાળો 2માંથી જે ઓછો હશે તેને ધ્યાનમાં લેવામાં આવશે. તો જ્યારે પણ વ્યાજ સહાય આપણને મળે, બરાબર છે, તો એના સમયગાળામાં વધુમાં વધુ 5 વર્ષ કે પછી લોનની ઉપર ભરપાઈ કર્યાનો જે સમયગાળો છે, બરાબર છે, એમાંથી ઓછામાં ઓછા વર્ષને અહીંયા ધ્યાનમાં લેવામાં આવશે. એના પછી છે વાણિજ્ય ઉત્પાદનમાં ગયા પછી જ વ્યાજ સહાય ચૂકવવામાં આવે છે. ઓકે, તો આ પ્રકારની જે ઇન્ટરેસ્ટ રેટ છે એના પર સહાય આપવામાં આવે છે. એના પછી નેક્સ્ટ છે વ્યાજ સહાયની શરતો. તો વ્યાજ સહાયની શરતો શું છે? કન્ડિશન ઓફ ઇન્ટરેસ્ટ સબસિડી. પહેલાં વ્યાજ ઓછું કરી દેવામાં આવે છે, હવે વ્યાજની ઉપર એમાં જે અમુક ટકા વ્યાજ હોય એ કોણ ભરશે? તમે જ્યાંથી સહાય મળવાની હોય ને, જે ગવર્મેન્ટ તરફથી કે જે સંસ્થા તરફથી, બરાબર છે, એ લોકો ભરશે. તો સહાય મેળવનાર એકમે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ GPCS અથવા અન્ય સક્ષમ સત્તાએ નક્કી કરેલા પ્રદૂષણ નિયંત્રણ માટે જાહેર કરેલા પગલાંનું પાલન કરવાનું છે. તો સબસિડી ક્યારે મળે? જે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે, બરાબર, એના નીતિ નિયમ પ્રમાણે જો એ લોકો કામ કરે કે એને રિલેટેડ જે સંસ્થા છે, બરાબર, પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ જે પણ હોય એને રિલેટેડ જે પણ પગલાં એ લોકોએ જાહેર કરેલા છે એનું પાલન કર્યું હોય, બરાબર છે, તો ત્યારે એ લોકોને સબસિડી અહીંયા પ્રોવાઈડ કરવામાં આવે છે. પછી એવા એકમે વાણિજ્ય ઉત્પાદન શરૂ કર્યા પછી 5 વર્ષ સુધી ઉત્પાદન ચાલુ રાખવાનું રહેશે. 5 વર્ષ સુધી એને કન્ટિન્યુ રાખવાની છે. જે પ્રોડક્શનની જે પ્રોસેસ છે 5 વર્ષ સુધી ચાલવી જોઈએ, બરાબર છે. સરકાર દ્વારા જ્યારે માંગવામાં આવે ત્યારે આવા એકમોએ ઉત્પાદન, રોજગારી વગેરે સંબંધી વિગતો સરકારને પૂરી પાડવાની છે. તો અહીંયા સરકાર જ્યારે માંગે ત્યારે કેટલું પ્રોડક્શન કર્યું, કેટલી રોજગારી આપો છો, એ બધી વસ્તુ અહીંયા પ્રોવાઈડ કરવાની છે, બરાબર. એટલે બધા એમ્પ્લોઈઝના બેંક સ્ટેટમેન્ટને બધું અહીંયા આપણે આપવાનું રહે. તો આવા એકમોએ સુપરવાઇઝર અને મેનેજરો સિવાયની કુલ રોજગારીમાંથી 85% રોજગારી સ્થાનિક લોકોને આપવાની રહેશે, જ્યારે સુપરવાઇઝરો અને મેનેજરોની રોજગારી પૈકી 60% રોજગારી સ્થાનિક લોકોને આપવાની રહેશે. તો આવા જેટલા બી એકમ છે, બરાબર, તો એમાં એકમોએ સુપરવાઇઝર અને મેનેજર સિવાયની કુલ રોજગારીમાંથી 85% રોજગારી સ્થાનિક લોકોને આપવાની રહેશે. તો આજુબાજુના જે લોકો રહેતા હોય ને એ લોકોને ત્યાં નોકરી આપવાની રહેશે, બરાબર. એટલે જે એઝ અ વર્કર કે એઝ અ એમ્પ્લોય ત્યાં કામ કરતા હોય ને એ આજુબાજુના હોવા જોઈએ, લોકલાઇઝ હોવા જોઈએ, બરાબર. સુપરવાઇઝર અને મેનેજર દૂરના હોય તો ચાલે. જ્યારે સુપરવાઇઝર અને મેનેજરોની રોજગારી પૈકી 60% રોજગારી સ્થાનિક લોકોને આપવાની છે.
બરાબર છે. એટલે 40% બહારના હોવા જોઈએ અને 60% લોકલાઇઝ હોવા જોઈએ. બરાબર છે. નાના એકમોને આ સહાય ને પાત્ર ગણાશે નહીં. જે ઓછા એક્ટિવ હોય, બરાબર છે, જે ખાતું નહીં ચાલતું હોય એ લોકોને આ સહાય મળવાની નથી. જે એકમોએ સરકારી દેવું ચૂકવવામાં ક્ષતિ કરી હશે તેવા એકમોને આ સહાય મળશે નહીં. તો જે ગવર્મેન્ટ બેંકમાંથી તમે લોન લીધી છે કે ટેક્સ મોડો ભર્યો છે, તો બધું મોડું તમે ભરતા હો, બરાબર છે, તો ત્યારે તમને આ સહાય નહીં મળે. ભારત સરકારી યોજના હેઠળ મળતા લાભો ઉપરાંત આ લાભ પૂરક લાભ તરીકે પ્રાપ્ત થઈ શકે છે. તો અહીંયા તમને જેટલી બી યોજના છે ભારત સરકારની, બરાબર છે, એમાં બીજી બધી યોજનાનો લાભ મળે છે, એની સાથે એઝ અ પૂરક તરીકે પણ તમને અહીંયા લાભ મળી શકશે. બરાબર. એના પછી આપણે જોઈએ કે વેન્ચર કેપિટલ સહાય. તો જે બેન્કો, નાણાકીય સંસ્થાઓ ટેકનિકલ, ટેક્સટાઇલ, નેનો ટેકનોલોજી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, બાયોટેકનોલોજી વગેરે માટે વેન્ચર કેપિટલ ફંડ પૂરું પાડતી હશે, બરાબર છે, તેવા નાણાકીય મધ્યસ્થીઓ દ્વારા માઇક્રો, લઘુ અને મીડિયમ પ્રકારના ઉદ્યોગોને ₹10 કરોડ સુધીનું વેન્ચર કેપિટલ ભંડોળ આ યોજના અમલમાં રહે ત્યાં સુધી પૂરી પાડવામાં આવે છે. ઓકે. એટલે અહીંયા વેન્ચર કેપિટલ ફંડ બી અહીંયા તમને પૂરું પાડવામાં આવે છે. વેન્ચર કેપિટલ ફંડ એટલે તમારી પાસે કેપિટલ કોને કહેવાય? તમારી પાસે જે બી એવી પ્રોપર્ટી છે, બરાબર છે, માની લો કે બિલ્ડિંગ, જમીન, મશીનરી, એ કેપિટલમાં આવે, બરાબર છે, એ વેન્ચર કેપિટલની અંદર આવે. તો એને રિલેટેડ અહીંયા તમને સહાય પૂરી પાડવામાં આવે છે, બરાબર છે. તો એ કોને કોને મળે છે કે ટેકનિકલ, ટેક્સટાઇલ હોય, નેનો ટેકનોલોજી હોય, ઇન્ફોર્મેશન ટેકનોલોજી હોય, બાયોટેકનોલોજી હોય, બરાબર છે, એ બધા માટે અહીંયા જે એ લોકોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એટલે કે જે એ લોકોની બિલ્ડિંગ્સ છે, એ લોકોનો જે પ્લાન્ટ છે, એ બધું કેપિટલની અંદર આવે. તો એવા કેપિટલ ફંડ અહીંયા પ્રોવાઈડ કરવામાં આવે છે. એના પછી છે ગુણવત્તા સર્ટિફિકેશન. તો માઇક્રો, સ્મોલ અને મીડિયમ ઉદ્યોગોને ઓછામાં ઓછા 3 ગુણવત્તા પ્રમાણપત્રો મેળવવા માટે તેઓએ કરેલા કુલ ખર્ચાની 50% રકમની સહાય પૂરી પાડવામાં આવે છે. તો 5 વર્ષના સમયના ગાળા દરમિયાન આવી ₹6 લાખ સુધીની સહાય મેળવી શકાય છે. તો જ્યારે તમે ક્વોલિટી પ્રમાણપત્ર આવે, બરાબર, ક્વોલિટી સર્ટિફિકેશન પણ આપણે લેવું પડે. તો એવા 3 ક્વોલિટી સર્ટિફિકેટ આપણે લીધા હોય, બરાબર છે, અને એમાં જે પણ ખર્ચો થયો હોય તો એમાં 50% જેટલી સહાય જે છે એ અહીંયા પૂરી પાડવામાં આવે છે. તો 5 વર્ષના સમયગાળા દરમિયાન અહીંયા કેટલી સહાય પૂરી પાડવામાં આવે છે? તો ₹6 લાખ. તો ગુણવત્તા સર્ટિફિકેટની આ સહાયમાં કોનો સમાવેશ થાય છે? કયા કયા ખર્ચાનો? તો સર્ટિફિકેટ દ્વારા વસૂલ કરવામાં આવતી ફી. તો જ્યારે પણ આપણે સર્ટિફિકેટ લેવા જઈએ છીએ, બરાબર છે, તો ત્યાં રિસર્ચ સેન્ટરની અંદર ટેસ્ટિંગ થાય છે એનું, બરાબર છે, શું ક્વોલિટી છે, કઈ અહીંયા ઇન્ગ્રીડિયન્ટ વાપર્યા છે, બધી જ વસ્તુની આપણે માહિતી આપવાની છે. ઓકે. તો રિસર્ચ સેન્ટરની અંદર જે ખર્ચો થાય એ સર્ટિફિકેટ એ લોકો જ પ્રોવાઈડ કરતા હોય. પછી જે મુસાફરીનો ખર્ચ હોય, હોટલનો ખર્ચ હોય, બરાબર છે, અન્ય નાના મોટા જે ખર્ચા છે એ બધાનો અહીંયા ખર્ચોનો જે સમાવેશ અહીંયા કરવામાં આવે છે. પછી BIS સંસ્થા દ્વારા સૂચવેલ ટેસ્ટિંગ ઇક્વિપમેન્ટનો ખર્ચો, બરાબર, ટેસ્ટિંગનો જેટલા બી ઇક્વિપમેન્ટ છે એનો ખર્ચો, ઇક્વિપમેન્ટના કોલિબ્રેશન ચાર્જીસ, તો જે ઇક્વિપમેન્ટને આપણે કોલાબરેશન કરીએ છીએ એના ચાર્જીસ, બરાબર છે, કન્સલ્ટિંગ ફી, જે ફી કન્સલ્ટિંગ છે, બરાબર છે, એના ચાર્જીસ આપે છે, તાલીમ ખર્ચ છે, મુસાફરીનો ખર્ચ, પછી હોટલ ખર્ચ, બરાબર છે, એ બધા ખર્ચ જે છે એ અહીંયા આપવામાં આવે છે. એટલે જે ગુણવત્તા સર્ટિફિકેશનની આ રાજ્ય સરકારની યોજનાને ભારત સરકારની આવી યોજના સાથે પૂરક યોજના ગણાશે, બરાબર છે. એટલે એમ તો કેવું છે કે ભારત સરકારની છે, પણ એ રાજ્ય સરકારની પૂરક યોજના તરીકે અહીંયા સ્વીકાર્ય છે. એના પછી છે કૌશલ વૃદ્ધિ, સ્કિલ એન્હેન્સમેન્ટ. તો MSMEની અંદર જેટલા બી લોકો કામ કરે છે, બરાબર છે, તો એ જગ્યા પરના જે તાલીમાર્થીઓ છે એ લોકોની સ્કિલની અંદર વધારો થાય, બરાબર છે. તો એના માટે જે તાલીમી સંસ્થાઓ છે અથવા તો આ પ્રકારની જે તાલીમ આપતી માન્ય સંસ્થાઓ છે એ તાલીમ લેવા માટે વસૂલ થતી ફીના 50% રકમ અથવા વધુમાં વધુ 5,000ની મર્યાદામાં 1 અઠવાડિયાની તાલીમ માટે દરેક તાલીમાર્થી દીઠ પાછળથી ભરપાઈ કરવામાં આવે છે. હવે માની લો કે કોઈ સંસ્થાએ એને ત્યાં કામ કરનારા વ્યક્તિઓને ટ્રેનિંગ અપાવી, બરાબર છે,
તો એ લોકોની ટ્રેનિંગ પાછળ જે પણ ખર્ચો થયો છે એની 50% રકમ મળે છે, ક્યાં તો પછી વધુમાં વધુ એકની પાછળ 5,000 રૂપિયા. બરાબર છે. તો એક અઠવાડિયાની ટ્રેનિંગ લીધી હોય ને તો દરેક તાલીમાર્થી દીઠ 5,000 રૂપિયા મળે છે, જે પાછળથી આપણને મળે. બરાબર છે. તો આવા તાલીમી કાર્યક્રમોમાં ઓછામાં ઓછી 25 તાલીમાર્થીઓનો બેચ હોવો જોઈએ. 25 તાલીમાર્થીનો બેચ હોવો જોઈએ અને એક અઠવાડિયાની તાલીમ હોવી જોઈએ. બરાબર છે. એના પછી છે ટેકનોલોજી એક્વિઝિશન ફંડ. ઓછામાં ઓછા 10 MSME એકત્રિત થઈને કોઈ પણ પ્રકારની નવી ટેકનોલોજી વિકસાવશે તો આ માટે થયેલ ખર્ચના 50% અથવા વધુમાં વધુ 1 કરોડની સહાય આપી દરેક ટેકનોલોજીના વિકાસ માટે પૂરી પાડવામાં આવે છે. બરાબર છે. તો જેટલા બી 10 MSME છે એ ભેગા થઈને કોઈ એક નવી ટેકનોલોજી વિકસાવે છે, 10 તો હોવા જોઈએ. બરાબર છે. અને એના માટે જે પણ ખર્ચો થાય છે એમાંથી જે 50% ખર્ચો છે એ અહીંયાથી આપણને રાહત ફંડ તરીકે મળશે, ક્યાં તો પછી વધારેમાં વધારે 1 કરોડ જેટલી સહાય અહીંયા આપવામાં આવે છે. તો દરેક ટેકનોલોજીના વિકાસ માટે અહીંયા અલગ અલગ ખર્ચો મળી શકે છે આપણને. તો આ ખર્ચામાં પ્રથમ 2 વર્ષની રોયલ્ટીનો પણ સમાવેશ કરી શકાય છે. ઓકે. તો આમ આ અલગ અલગ પ્રકારની જે સહાય છે એ મળે છે. બરાબર છે. હવે આગળના લેક્ચરમાં જે આગળની સહાય છે, બરાબર છે, એ આપણે જોઈશું.